નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન્સ ટોપિક વિશે શીખીશું. તો સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. તો પહેલા જોઈએ આપણે સિંગ્યુલર વિશે એટલે કે એક વચન વિશે. અ સિંગ્યુલર નાઉન નેમ વન પર્સન પ્લેસ થિંગ્સ. તો એક વચન છે જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુઓને દર્શાવવા માટે એક વચનનો એટલે કે સિંગ્યુલરનો ઉપયોગ થાય છે. એક વ્યક્તિ અથવા કોઈ વસ્તુઓને દર્શાવવામાં આવી હોય આપણે ત્યારે આપણે એક વચનનો ઉપયોગ કરીએ છીએ. એના પછી જોઈએ પ્લુરલ એટલે કે બહુવચન. અ પ્લુરલ નાઉન નેમ મોર ધેન વન પર્સન પ્લેસ ઓર થિંગ્સ. બહુવચન કે આપણે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓનો કે વસ્તુને દર્શાવવા માટે આપણે બહુવચનનો ઉપયોગ કરીએ છીએ. એક વચનને દર્શાવવું હોય ત્યારે એક વ્યક્તિ અથવા વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બહુવચનની અંદર આપણે બે કે તેથી વધુ વ્યક્તિઓને દર્શાવવા માટે બહુવચનનો ઉપયોગ થાય છે. તો એક વચન વિશે જોયું, બહુવચન છે એના વિશે માહિતી મેળવી. હવે આપણે કેટલાક છે પ્રોનાઉન્સ છે એના એક વચન અને બહુવચન છે એ જોયું. તો અહીંયા સિંગ્યુલર છે અને એનું પ્લુરલ એટલે કે એક વચન અને એનું બહુવચન શું થાય તે જોઈએ. આઈ આપેલું છે તો એનું બહુવચન થશે અહીંયા વી. યુ આપેલું છે તો યુ નું થશે યુ. યુ નું બહુવચન યુ થાય. ઈ છે તો ઈનું બહુવચન થશે તે. અને સી છે તો એનું બહુવચન થશે તે. અને ઈટ છે તો એનું પણ બહુવચન થશે તે. અહીંયા એક રહી ગયું છે સર્વનામ કે વી, તો એનું થશે અસ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે આઈ છે એનું વી, યુ છે એનું યુ અને ઈ સી ઈટ છે ત્રણેય તો એનું બહુવચન તે થાય. એક વચનને બહુવચનમાં ફેરવવાના નિયમો. કેટલા કયા એક વચનને બહુવચનમાં ફેરવવાના નિયમો પર છે તેના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલો નિયમ છે કે સામાન્ય રીતે જાતિવાચક નામનું બહુવચન કરવા માટે નામના છેડે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. એટલે કોઈ જાતિવાચક નામ હોય તો સામાન્ય રીતે એને અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અ ગર્લ, તો એને આપણે બહુવચનમાં ફેરવીએ તો એનું ગર્લનું થશે ગર્લ્સ. એન એપલ તો એનું થશે એપલ્સ. તો અમુક સામાન્ય જાતિવાચક નામ છે કેટલાક એને અંતે ઈએસ પ્રત્યય મૂકવાથી નામનું બહુવચન થાય છે. એના પછી જોઈએ બીજો નિયમ કે નામના છેડે જો એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવેલો હોય તો તેનું બહુવચન કરવા માટે શબ્દને અંતે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. જે શબ્દના અંતે એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ જો આ કોઈ પણ શબ્દમાંથી શબ્દ આપેલો હોય તો એ શબ્દના અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. ખાસ યાદ રાખજો એટલા શબ્દ કે જે એટલે આ 5 શબ્દ જેની અંદર આવેલા હોય એ શબ્દને અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી તે નામનું બહુવચન થાય છે. તો અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ તો અ બોક્સ, તો અહીંયા એક્સ આપેલો છે તો અહીંયા પણ છે તો એનું બહુવચન શું થાય બોક્સ. તો BOXES એટલે બોક્સીસ. એના અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. અ બસ, તો એનું બહુવચન થશે બસીસ. એટલે અહીંયા એસ છે તો અહીંયા પણ છે તો એને અંતે ઈએસ પ્રત્યય લગાડવાથી નામનું બહુવચન થાય છે. તો આ બીજો નિયમ હતો. એના પછી આપણે ત્રીજો નિયમ જોઈએ. જો નામના છેડે વાય હોય અને તેની પહેલા વ્યંજન આવેલો હોય તો તેનું બહુવચન કરતી વખતે વાય ને બદલે આઈ મૂકી ઈએસ પ્રત્યય લગાડ. શબ્દના અંતે વાય આવેલો હોય અને વાય ની પહેલા જો વ્યંજન આપેલો હોય તો વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય મૂકવાથી નામનું બહુવચન થાય છે. ટૂંકમાં જોઈએ તો કે શબ્દ આપેલો હોય અને એને અંતે વાય હોય, વાય ની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય મૂકવાથી નામનું બહુવચન થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ તો અ સ્ટોરી. સ્ટોરી છે અંતે વાય આપેલો છે, વાય ની આગળનો અક્ષર આર છે એ વ્યંજન છે તો અહીંયા વાય કાઢી એની જગ્યાએ આઈ મૂકી અને ઈએસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. તો વાય ની જગ્યાએ આઈ મૂક્યો અને પછી ઈએસ પ્રત્યય લગાડવાથી એનું બહુવચન થયું તો સ્ટોરીનું સ્ટોરીઝ. એના પછી જોઈએ અ બેબી, તો એનું થશે બેબીઝ. અહીંયા વાય છે અને વાય ની પહેલા બી છે એ વ્યંજન છે તો વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય લગાડવાથી નામનું
બહુવચન થાય તો બેબી છે તો અહીંયા એનું બેબીઝ. તો વાય હોય તો વાય ની પહેલા વ્યંજન આપેલો હોય તો વાય નો આઈ કરી ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. એના પછીનો નિયમ જોઈએ, જો નામના છેડે વાય હોય અને તેની પહેલા સ્વર આવેલો હોય તો તેનું બહુવચન કરતી વખતે વાય પછી એસ પ્રત્યય લાગે છે. અહીંયા આપણે વાય હોય અને વ્યંજન હોય તો આઈએસ મૂકતા, અને અહીંયા જો વાય હોય શબ્દ નામથી અને વાય ની પહેલા સ્વર આપેલો હોય તો વાય પછી એસ પ્રત્યે લગાડવાથી નામનું બહુવચન થાય છે. વાય હોય અને વાય ની પહેલા સ્વર હોય તો વાય પછી એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બોય, તો બોય છે અને તે વાય છે અને વાય ની આગળ ઓ આપેલો છે એ સ્વર છે. તો સ્વર આપેલો હોય તો વાય પછી એસ મૂકવાથી તેનું બહુવચન થાય છે. તો વાય પછી ખાલી શું મૂકવાથી બહુવચન, તો કે એસ. તો અહીંયા એસ પ્રત્યય લાગે છે. તો બોય છે તો એનું થશે બોયઝ. એના પછી છે મંકી, તો અહીંયા વાય છે અને વાય ની આગળનો અક્ષર ઈ છે એ સ્વર છે. તો વાય પછી એસ મૂકવાથી બહુવચન થાય. તો અહીંયા મંકી છે તો એનું થશે મંકીઝ. એના પછીનો પાંચમો નિયમ છે, જો નામના છેડે એફ કે એફ ઈ હોય તો તેનું બહુવચન કરતી વખતે એફ કે એફ ઈ ના બદલે વીઈએસ પ્રત્યય લાગે છે. જો શબ્દને અંતે એફ કે એફ એ આપેલો હોય તો તે કાઢી તેની જગ્યાએ વીઈએસ મૂકવાથી નામનું બહુવચન થાય છે. એટલે એફ કે એફ ઈ ની જગ્યાએ વીઈએસ પ્રત્યય લાગે છે. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કાફ, તો અહીંયા CALF આપેલો છે તો અહીંયા અંતે એફ આવેલો છે તો એફ કાઢી એની જગ્યાએ વીઈએસ પ્રત્યય લાગે છે. તો CLAVES, તો એફ કાઢી અને એની જગ્યાએ વીઈએસ લગાડવાથી એનું બહુવચન થાય છે. એના પછીનું ઉદાહરણ જોઈએ વાઇફ, તો અહીંયા પણ WIFE, તો એફ કાઢી એની જગ્યાએ વીઈએસ પ્રત્યય લગાડવાથી એનું બહુવચન થાય છે. તો વાઇફ, તો WIFE એનું બહુવચન થશે WIVES. છેલ્લો નિયમ જોઈએ, કેટલાક નામો અનિયમિત છે કે તેમને અંદર આવેલા સ્વરોમાં ફેરફાર કરીને અથવા તેમને છેડે પ્રત્યય લગાડીને બહુવચન કરવામાં આવે છે. આ નામ ખાસ યાદ રાખવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે એ અનિયમિત છે. તો આ નામનો છે એ બહુવચન તો આ નામ છે એ ખાસ યાદ રાખજો. મેન છે તો એનું બહુવચન થશે મેન, MAN, તો એનું થાય MEN. ચાઇલ્ડ છે તો એક બાળક, અહીંયા ઘણા બધા હોય તો ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. ટૂથ છે તો એનું થશે ટીથ. ફૂટ, તો એનું બહુવચન થાય ફીટ. માઉસ, તો એનું બહુવચન થશે માઇસ. વુમન છે તો એનું બહુવચન થશે વુમેન. અહીંયા MA છે તો અહીંયા એનું થશે MEN. તો અહીંયા આપણે એક વચન અને બહુવચનમાં ફેરવવા માટેના કેટલાક નિયમો છે તેના વિશે આપણે શીખ્યા.